નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરોચરોમાં સ્વાગત છે। આજે આપણે આવી ચૂક્યા છે ગાંધીનગર જિલ્લાના માલસા તાલુકાના ગ્રામક્રાંતિ સંસ્થામાં। આ છે ગ્રામક્રાંતિ સંસ્થામાં થતી પ્રવૃત્તિઓ। હવે આપણે જઈ રહ્યા છે ગ્રામક્રાંતિ સંસ્થામાં। આપ જોઈ શકો છો, ખૂબ જ વિશાળ અને મોટી જગ્યા છે। ચારો તરફ ગ્રીનરી છે અને આજે આપણે જશું અલગ અલગ ખેતરમાં અને જાણીશું ઓર્ગેનિક ખેતી વિશે। હવે આપણે આવી ચૂક્યા છે ચીકુના ખેતરમાં અને તમને નજીકથી દેખાડું છું। તમે જોઈ શકો છો આ ચીકુના બધા ઝાડ, ખૂબ જ શાંતિ છે। આ પક્ષીઓનો અવાજ બી તમે સાંભળી શકો છો, કલરવ જેને કહીએ ને, કલરવ। આ ખેતરોની વિગત આપણે ભૂરાભાઈ પાસેથી જાણીશું। મારું નામ ત્યાણુજા ભૂરાભાઈ અમરાભાઈ, ગ્રામ સેવા મહાવિદ્યાલયમાં શ્રમ સંયોજક તરીકેની મારી કામગીરી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી બધા કામો કરાવવા, જેવા કે વૃક્ષોને રોપણી કરવી, ગોડ કરવો, ખાતર આપવું, પાણી આપવું, શાકભાજીમાં નિંદણ કરવું, આ જુદા જુદા પ્રકારના બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી કામો કરાવવા માટેની એ પ્રોસેસ આખા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીને આખા વર્ષ દરમિયાનમાં 250 કલાક જુદા જુદા વિભાગોમાં પ્રેક્ટિકલ કામો કરવા પડે। એમ 3 વર્ષ દરમિયાનમાં વિદ્યાર્થી 750 કલાક પ્રેક્ટિકલી કામો જુદા જુદા, ગૌશાળા હોય, નર્સરી હોય, છાત્રાલય હોય, બાંધકામ હોય, ગેસ્ટ હાઉસ હોય, બાગાયત હોય, શાકભાજીનો પ્લોટ હોય, ટ્રસ્ટ ખેતી હોય, જુદા જુદા વિભાગોમાં વિદ્યાર્થીઓને 750 કલાક 3 વર્ષ દરમિયાન કામગીરી કરવાની હોય। અત્યારે આપણા જે આ પ્લોટમાં ઊભા છીએ એ 1992માં કપિલભાઈ શાહ એ અમારા એના પ્રોફેસર હતા અને એ આખા પ્લોટમાં, ચીકુના પ્લોટમાં સજીવ ખેતી પદ્ધતિથી ચીકુના પ્લોટનું વાવેતર થાય એ 1992થી ગ્રામક્રાંતિ સંસ્થામાં સજીવ ખેતી પદ્ધતિથી ચીકુનું વાવેતર કરેલું અને એ વાવેતર આજે આ ચીકુના આવડા મોટા ઝાડ થઈ રહ્યા છે। ભૂરાભાઈ, આપણે જે હમણાં જણાવ્યું ને કે આ સજીવ ખેતી, એટલે સજીવ ખેતી એટલે એક્ઝેક્ટલી શું? સજીવ ખેતી પદ્ધતિ એટલે કપિલભાઈ શાહ અમે જ્યારે 1992માં અભ્યાસ કરતા ત્યારે સજીવ ખેતી પદ્ધતિ શું હોય, સજીવ ખેતી શું, સજીવ ખેતીનો અર્થ શું, એ અમને ભણાવવામાં આવ્યું હતું કે સજીવ ખેતી એટલે જમીનમાં રહેલા જીવોનું રક્ષણ થાય, એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નહીં, રાસાયણિક દવાનો ઉપયોગ કરવો નહીં, રાસાયણિક ખાતરની જગ્યાએ તમે છાણિયું ખાતર વાપરો, વર્મી કમ્પોસ્ટ વાપરો, દિવેલીનો ખોળ વાપરો, આ રીતે તમે એના રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે તમે ઉપયોગ કરી શકો। એટલે જંતુ આવે બી નહીં અને એનો આપણે હિંસા બી ના થાય અને આવે બી નહીં થાય। અને જંતુનાશક દવાઓની જગ્યાએ અમે લીંબોડીનું તેલ, લીમડાના લીંબોડીનું તેલનો ઉપયોગ કરીએ, ગૌમૂત્રનો ઉપયોગ કરીએ। ત્યાર પછી નફટિયાનો જે એનો અર્ક બનાવી એનો સ્પ્રે કરીએ। એટલે જુદા જુદા વનસ્પતિજન્ય દવાઓ, જેવી દાખલા તરીકે સૃષ્ટિ સંસ્થાઓ જોડેથી પણ વનસ્પતિજન્ય દવાઓ લાવીને એનો ઉપયોગ કરીએ। બિલકુલ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વિના જે ખેતી કરવામાં આવે, ઓછામાં ઓછી ખેડ કરવામાં આવે, એટલે જમીનને ઓછામાં ઓછી ડિસ્ટર્બ કરવાની નહીં અને એ ખેતી કરવામાં આવે, એને સજીવ ખેતી કહેવાય। ભૂરાભાઈ, આ જે સજીવ ખેતીનું જે કાંઈ નોલેજ છે, તમારી પાસે જ્ઞાન છે, એ તમે ક્યાંથી મેળવ્યું? એકચ્યુઅલી સજીવ ખેતીનો શબ્દ એ વસ્તુ છે કે વારસ ખેડૂતના દીકરા તો છીએ, ખેડૂત સાથે ખેતી સાથે સંકળાયેલા જતા અને એ દરમિયાનમાં ખેતીનો અભ્યાસ માટે ગ્રામક્રાંતિમાં જોડાયા અને ગ્રામક્રાંતિમાં જોડાયા પછી કપિલભાઈ શાહ 1992માં સજીવ ખેતી શબ્દ લાવ્યા અને એમના કાને સાંભળીને આ પ્રેક્ટિકલી બધી કામો કરવાના થયા, પ્રત્યક્ષ કરવાના થયા। ત્યારબાદ છેલ્લા વર્ષમાં ભાસ્કરભાઈ શાહે, જેને સજીવ ખેતીના ભીષ્મ પિતામહ કહેવાય, સજીવ ખેતીના ભીષ્મ પિતામહ કહેવાય, એમાં ભાસ્કરભાઈ શાહના ત્યાં 2 મહિના સુધી તાલીમ લેવાનું થયું। તાલીમ લીધા પછી પ્રત્યક્ષ સજીવ ખેતી શું, સજીવ ખેતીને સમજવાનું થયું અને 5 વર્ષ સુધી BRS પૂરું કર્યા દરમિયાનમાં 5 વર્ષ પછી ત્યાં પ્રત્યક્ષ કામ કરવાનું થયું અને 1998થી ગ્રામક્રાંતિમાં જોડાયા અને સજીવ ખેતીનો જે માહોલ, વાસ્તવિકતા શું છે, સજીવ ખેતી શું છે, એનું આખું આપણા હૃદયમાં કે આખા શરીરમાં ઓતપ્રોત થઈ ગયા અને એ રીતે આખું સજીવ ખેતી, માણસ સજીવ થઈ જાય કે ખેતી સજીવ થઈ જાય, આવો માહોલ એ 5 વર્ષ દરમિયાનમાં મેળવ્યો અને 1998થી ગ્રામક્રાંતિમાં અનુભવ લઈ લીધો સાહેબ। અને ગ્રામક્રાંતિમાં જોડાયા ત્યારથી 1998થી પણ એ ગ્રામક્રાંતિના ટોટલી બાગાયત વિભાગમાં ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી પદ્ધતિથી એની ઉછેર, માવજત અને બધા જ પ્રકારના કામો સજીવ ખેતી પદ્ધતિથી કરીએ। તો બાગાયતી ખેતી ચીકુના માટે હોય છે કે બીજા બધા માટે બી હોય છે? એકચ્યુઅલી ગ્રામક્રાંતિ સંસ્થાનો જો શરૂઆત થઈ ત્યારે 4 પ્રકારના જ ફળ પાકો હતા, આંબા,
લીંબુ, જામફળ અને ચીકુ 4 જ પ્રકારના ફળપાકો. આ વિસ્તારમાં કોઈ જગ્યાએ ફળપાકો હતા જ નહીં. અને ગ્રામ ભારતી સંસ્થાએ શરૂઆત કરીને આજે દર વર્ષે સ્ટેપ બાય સ્ટેપ ફળપાકો વધારતા ગયા, નવા પાકો અહીંયા ઉમેરો કરતા ગયા. આજે 16 પ્રકારના ફળપાકો આ ગ્રામ ભારતી કેમ્પસમાં થઈ રહ્યા છે, જેવા કે લીંબુ, જામફળ, સીતાફળ, આંબળા, ચીકુ, કેળ, પપૈયા, નાળિયેર, ખારેક, આવા જુદા જુદા પ્રકારના પાકો તો ખરા જ. એની સાથે સાથે જે અલભ્ય પાકો જેવા કહેવાય કે ફણસ, સફેદ જાંબુ, ઓહ, રામફળ, આવા વિદ્યાર્થીઓને ના ઓળખી શકે તેવા પણ ફળપાકો અહીંયા કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને વધુ વિદ્યાર્થીઓ ફળપાકો ઓળખતા થાય, એને પરિચય થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં જાણવા મળે. અને અહીંયા આવતા ખેડૂતના પ્રવાસમાં ખેડૂતલક્ષી જે પ્રવાસ આવે અહીંયા સંસ્થાની મુલાકાતે, એ ખેડૂતો પણ નવા પાકોનો અભ્યાસ મેળવે, માહિતી મેળવે. અને એ રીતે આ કેમ્પસમાં જુદા જુદા 15 પ્રકારના ફળપાકો વાવેતર કરેલો છે. અને 1992થી સજીવ ખેતી પદ્ધતિથી એનો ઉછેર અને માવજત કરવામાં આવે છે. ભૂરાભાઈ, આ ચીકુના જે વાવેતર તમે દેખાડ્યા, ઝાડ દેખાડ્યા, તો એને ચીકુ આવતા કેટલો ટાઈમ લાગે અને વાર્ષિક કેટલું ટર્નઓવર થાય એમાં? એકચ્યુઅલી ચીકુનો ઝાડ એ વસ્તુ એવી છે કે એનું આયુષ બહુ મોટું લાંબુ હોય છે. આજે પણ સેલવાસમાં 300 વર્ષ જૂના ઝાડ ચીકુના છે. ચીકુનું આયુષ લાંબુ છે એટલે એનો ગ્રોથ ધીમે ધીમે થાય. એટલે તમે ચીકુની કલમ રોપો ત્યારે 3 વર્ષ પછી એનું આ ઉત્પાદન શરૂ થાય. 3 વર્ષે ઉત્પાદન શરૂ થાય એટલે ફૂલ ફોર્મમાં તમને 15 વર્ષ પછી તમને સારું ઉત્પાદન તમને મળે. શરૂઆતના સ્ટેજ ઉપર 10 કિલો મળે, 15 કિલો મળે, 25 કિલો, 30 કિલો મળે. પણ પુખ્ત ઉંમરનું ઝાડ થાય એટલે 200 કિલો, 300 કિલો, 400 કિલો અને બહુ મોટું વિકરાળ ઝાડ થયું હોય 20 વર્ષ સુધીનું, 25 વર્ષ સુધીનું, એને 500 કિલો, 600 કિલો સુધીનું ઉત્પાદન તમને મળે. મિત્રો, આ ચીકુની મીઠાશ છે ને, મેં અનુભવ કરી લીધી છે. બાકી તો તમે ફ્રૂટ સલાડ બનાવો ને તો સાકર નાખવાની જરૂર ન પડે. જો આ ચીકુ એડ કર્યા હોય તો. હવે તો ચીકુની પૂરણપોળી બનાવે જ ને, સાકર નાખવાની જરૂર જ ન પડે, એટલી નેચરલ મીઠાશ છે. મિત્રો, હવે ચીકુના ખેતર બાદ આપણે જે ખેતરમાં આવ્યા છે ત્યાં નારિયેળ, ચીકુ અને સીતાફળ ત્રણેયનો પાક થાય છે. બરાબર, નારિયેળની ખેતીની બાબતમાં જણાવશો? નાળિયેર એકચ્યુઅલી લોકોની માન્યતા એ છે કે દરિયા કિનારા નાળિયેરની ખેતી થાય, બીજી કોઈ જગ્યાએ નાળિયેરની ખેતી થાય નહીં. પણ તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રામ ભારતીમાં પણ નાળિયેર પુષ્કળ પ્રમાણમાં આવે છે. એનો પ્રોબ્લેમ એટલો જ છે કે મે મહિનાની પુષ્કળ ગરમી પડે ત્યારે એનું ફ્લાવરિંગ આવે, ત્યારે ફૂલ કરી જાય. અને પોષ મહિનાની પુષ્કળ ઠંડી પડે ત્યારે એના ફૂલ આવે, ખરી જાય. બાકીના સમયમાં નાળિયેર અમારે ત્યાં પુષ્કળ પ્રમાણ નાળિયેર બેસે છે. આજે પણ તમે અહીંયા જોઈ શકો છો નાળિયેર. આજે મને પોતાને પહેલી વાર ખબર પડી કે દરિયા કિનારા છોડીને બી નારિયેળ થાય છે. અને આ ખેતરમાં ટોટલ નારિયેળ ને ચીકુના કેટલા ઝાડ છે? ચીકુના 240 ઝાડ છે, નાળિયેરના 170 ઝાડ છે. અને આની પહેલાં આપણે જે ચીકુનું ખેતર જોયું ત્યાં કેટલા ઝાડ હતા? ત્યાં 135 હતા. 135 હતા. ઓકે. અહીંયા સીતાફળ કઈ રીતે તમે? સીતાફળ, ચીકુ અને નાળિયેર ત્રણેય 4 ચીકુની વચ્ચે 1 નાળિયેર, 4 નાળિયેરની વચ્ચે 1 ચીકુ, 2 ચીકુ અને 2 નાળિયેરની વચ્ચે 1 સીતાફળ, એ રીતનું આખું પ્લાન્ટેશન કરેલું હતું આ પ્લોટમાં. ચીકુના ઝાડ મોટા થયા અને નાળિયેરના ઝાડ મોટા થયા એટલે સીતાફળના ઝાડ કાઢી નાખ્યા. આજે ચીકુ અને નાળિયેરનો 2 જ પાક અહીંયા છે. ઓકે. અને નારિયેળ કેટલા ટન નીકળે છે યરલી અહીંયાથી? એ નંગ ઉપર નીકળે, 40 નંગ, 50 નંગ, 60 નંગ, 70 નંગ એક ઝાડ ઉપરથી. એક ઝાડ ઉપર વર્ષના? ઓકે. એટલે તો બી આમ ઓછું પકડો તો બી આજે 10-12 હજાર નંગ નીકળી જાય છે. મિત્રો, હવે આપણે આવી ચૂક્યા છે કેરીના ખેતરમાં, આંબાના ખેતરમાં. પાક તો માર્ચ એપ્રિલમાં આવશે, પણ આપણે આ બાબતમાં ભૂરાભાઈ પાસેથી આગળની વિગત જાણીશું. હા ભૂરાભાઈ, હવે ભૂરાભાઈ, આ આંબાની જે ઝાડ છે અને એના પાકની બાબતમાં અને ક્યારે આવે એ ડિટેલ સાથે જણાવશો જરા? મૂળ દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાતનો એટલો તફાવત છે કે દક્ષિણ ગુજરાતમાં આંબાની કેરી વહેલી આવે અને ઉત્તર ગુજરાતમાં આંબો મોડો આવે છે. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એનો મોર ફૂટવાનો શરૂ થાય અને મે અને જૂન મે મહિનામાં આંબાની કેરી શરૂઆત થાય. આ આખો જે પ્લોટ છે એ 650 જેટલા આંબાના ઝાડ છે. એમાં દરેક પ્લોટમાં જુદા જુદા છે. એક પ્લોટ કેસરનો છે, એક પ્લોટ લંગડા કેરીનો છે, એક દશેરીનો છે, આમ્રપાલીનો છે, એક રાજાપુરીનો છે. જુદા જુદા આ પ્લોટ આખું પ્લોટિંગ કરી દીધેલું છે અને 750 આંબાનો પ્લોટ આ તૈયાર છે. આજે તમે જોઈ શકો છો કે આંબાને આટલું બધું મોર આવે છે એટલે કેરી પણ પુષ્કળ આવવાની છે. ઓહો. એટલે લગભગ કેટલી કેરીનો પાક નીકળશે આમ? એક ઝાડ ઉપરથી
300 કિલો 400 કિલો સુધીનો ઉત્પાદન મળે છે. અને આ બધી સજીવ ખેતી પદ્ધતિથી જ બજારમાં વેચવા જવું ન પડે, પણ ગ્રાહકો અહીં આવીને લઈ જાય છે બધી. સાચી વાત છે. અને આજે રસાયણે તો હાલત ખરાબ કરી દીધી છે લોકોની હેલ્થની. સારું કામકાજ છે આ. મિત્રો, હવે આપણે આવી ચૂક્યા છે લીંબુના ખેતરમાં. આપ જોઈ શકો છો લીંબુ ને. મિત્રો, આપ જોઈ શકો છો આ લીંબુના ઝાડ. કેટલા ઝાડ હશે અંદાજિત? 1200 ઝાડ છે. ઓહો, 1200 ઝાડની. કેટલો પાક આવે આમાં? લીંબુના ઝાડ ઉપરથી એ રીતનું હોય છે કે 30 કિલો મળે, 4 કિલો 40 કિલો મળે, 50 કિલો મળે. પુખ્ત ઉંમરનું ઝાડ 45 કિલો વજન સુધી આપી શકે લીંબુનું ઝાડ. બરાબર ભાઈ, આ લીંબુના પાક વિશે જરા જણાવશો? ક્યારે આવે ને શું, કેટલો ટાઈમ લાગે? લીંબુનો છોડ એ આમ તો કલમી હોતા નથી. અમારે ત્યાં બધા કાગદી લીંબુ છે, અને કાગદી લીંબુ એ બીમાંથી તૈયાર થયેલો છોડ છે. એટલે રોપો ત્યારે તમારે 3 વર્ષે એની આવક શરૂ થાય, લીંબુની આવક, અને 5 વર્ષે એની ફૂલ ફોર્મમાં એની આવક શરૂ થાય. એકવાર 5 વર્ષે આવી ગયા લીંબુ, પછી પાછા 5 વર્ષે શરૂ થાય એટલે દર વર્ષે લીંબુની આવક શરૂ થાય. એકચ્યુઅલી એવું કહેવાય છે કે લીંબુ 12 માસ આવ્યા કરે. 12 માસ આવ્યા કરે ને. વધતા ઓછા પ્રમાણે લીંબુ પર ઝાડ જેવો ત્યારે એના હોય. લીંબુ પર ઝાડ ઉપર માલ ઓછો હોય તો બજારનો ભાવ વધારે હોય, ઝાડ ઉપર માલ વધારે હોય તો બજારનો ભાવ ઓછો હોય. આપણે આવી ચૂક્યા છીએ રીંગણાના ખેતરમાં. ભૂરાભાઈ આ બાબતે આગળની વિગત જણાવશે. ભૂરાભાઈ, રીંગણને 3 જુદી જુદી વેરાયટી છે. અહીંયા જાતે ધરું તૈયાર કરીને રીંગણની વેરાયટી હોય. એમાં ગુલાબી ભટ્ટા છે, શેન્ડો છે અને રવૈયા. જુદી જુદી વેરાયટી, જુદા જુદા પ્લોટિંગ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી જોવા જાણવા અને શીખવા મળે. આ તમામ કામગીરી વિદ્યાર્થીઓ કરે. રોપણીનું કામ, નીંદવાનું કામ, અને અત્યારે હમણાં જે થડ ચડાવવાનું કામ એ વિદ્યાર્થીઓએ કર્યું છે. ઓકે. રીંગણાનો ઓરો બનાવે ને ભઠ્ઠો કે શું કે? એ રીંગણાનો ઓળો કે રીંગણાનું ભરથું કે એ શેન્ડો ગુલાબી ભટ્ટા અને ગુલાબી ભટ્ટા માટેના અલગ શેન્ડોના ભરથું માટેના અલગ વેરાયટી પણ આવે છે. પણ આ ગુલાબી ભટ્ટામાંથી પણ તમારો ઓળો બનાવી શકાય. ઓકે. શેના છોડ છે? એ કોબીનું ધરું બનાવે તો કોબીનું ધરું તૈયાર થઈ ગયા પછી કોબીનો છોડ સીધા ખેતરમાં પ્લોટમાં કોબીનું ધરું રોપી દીધું છે. બાજુમાં ગવાર રોપ્યા છે, ભીંડા રોપ્યા છે અને ચોળી રોપી છે. 3 જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. આ છે ડુંગળીના ખેતર, અને આ ગ્રામ ભારતીના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો છે જે અહીંયા ભણી રહ્યા છે. મિત્રો, હવે આપણે આ ગ્રામ ભારતીના વિદ્યાર્થીઓને મળીશું. શું કરી રહ્યા છો તમે આ આટલી વારે? ગાજર કાઢી રહ્યા છો. ઓકે, રાઈટ. આ તમને દેખાણું આ ગાજર. સાથે આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે તમારી? ઓકે. આ ગાજર છે ને, દેખાણો એક હાથમાં પકડીને વ્યવસ્થિત જરાક 2-3 પકડીને મોકલાવો ને. હા, છોડ સાથે ના દેખાડજો. બસ દેખાડો. હવે ઉપર કઈ નાખો ને થોડા. રાઈટ, વ્યવસ્થિત. તમારે આ ડેલી કરવાના પ્રેક્ટિકલ? ડેલી આવે કેમ ને? એટલે ભણવાનું સાથે સાથે રોજ આ ખેતીવાડીનું કામ બી કરવાનું, શીખવાનું ને. રાઈટ. અલગ અલગ ઇંક નિંદન હોય, બધું કાઢવાનું. ઇંકા બધું કોબીમાં જે અલગ પ્રકારનું નિંદન એ બધું કાઢવાનું. બરાબર. મજા આવે તમને લોકો બધાને શીખવાનું? નહીં, મજા આવે છે કામમાં. આનંદ જો આવી જગ્યા નેચરલ ક્યાં મળે યાર. કેટલા પુણ્ય કરી રહ્યા છે તમે. રાહુલભાઈ, તમે અહીંયા ભણો છો ગ્રામ ભારતી સંસ્થામાં? કેટલા વર્ષનો આ છે કોર્સ? આ 3 વર્ષનો કોર્સ આવે છે. 3 વર્ષનો જે આ છેલ્લું સેમેસ્ટર છે, ટીવાયમાં છે. બધા બધા ટીવાયના વિદ્યાર્થી. એમાં અમારે જે 1 વર્ષની અંદર તમારે કેટલો સમય આપવો પડે છે? અમારે આમાં સવારે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી અહીંયા શ્રમ કરવાનો હોય છે. પછી અમારે બધાને જમવા માટે ત્યાં હોસ્ટેલમાં જવાનું હોય છે. પછી બપોર પછી 3 વાગે પાછો શ્રમ ચાલુ થાય. આમાંથી જે કંદમૂળના પાકો હોય, ડુંગળી હોય, કોઈ બી પાક હોય, ઘઉં હોય, એ બધું જાતે અનુભવથી શીખવાનું. અંદર શું રોગ આવે છે કે કયો જીવાત આવે છે, તો એ જીવામૃત નાખીને રાસાયણિકનો ઉપયોગ નથી કરતા. બધું ઓર્ગેનિક આમાં જે જીવામૃત છે એવું નાખીને આ ખેતી કરીએ છીએ. અને આમાંથી અમને ઘણું બધું શીખવા મળે છે. કેમ કે 3 વર્ષનો કોર્સ હોય છે. એમાં 1 વર્ષની અંદર 250 કલાક કરવાના હોય છે. એટલે 3 વર્ષની અંદર 750 કલાક થાય. એ બધા અમે આમ ખેતીવાડી માટે ટ્રેન થઈ જાય, કમ્પ્લીટ ઓર્ગેનિક ખેતી માટે ટ્રેન થઈ જાય.
ટ્રેન આથી નથી કરી દે કે આમાં એમાં બિયારણથી લઈને બધી માહિતી આપી શકો. બધીથી માહિતી આપે. ઓકે, એટલે તમને શીખવા મળે બિયારણ કેવું વાપરવું, કયું બિયારણ છે, કઈ જાત છે, જંતુનો ના આવે એના માટે. એનો કઈ ઉપયોગ તો કરતા જ નથી. ઓર્ગેનિક જે જીવામૃત છે, ખાટી સાત છે, એવામાંથી ઓલા બનાવીને છાંટીએ. અચ્છા. અને એમાંથી આપણને અમારા જે મેન સંયોજક, જે શ્રમ સંયોજક એ ભૂરાભાઈ સાહેબ અમને નવા આવ્યા ત્યારે આ શીખવાડ્યું. મિત્રો, તમે જે આ ખેતર જોઈ રહ્યા છો ને, તેમાં જમીનમાં થતા પાકો થાય છે, જેને આપણે કંદમૂળ કહીએ છીએ. આ બધા કંદમૂળ અહીંયા થાય છે. આ આખું કંદમૂળનું મ્યુઝિયમ છે. છેલ્લા 20 વર્ષથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી જ્ઞાન મળે. કંદમૂળના પાકો, જમીનમાં થતા પાકો, જેવા કે સુરણ એ જમીનમાં થતો પાક છે, રતાળુ એ વેલાવાળો પાક ખરો પણ જમીનમાં થતો રતાળુનો પાક છે, પિંડી એ બટાટા ટાઈપના કંદમૂળનો પાક છે, એને પણ વેલા થાય. પછી આંબા હળદર એ આંબા હળદર ઔષધમાં વપરાય છે. પછી સફેદ હળદર એ કચુંબરમાં અને જે પેલા એના ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. પછી પીળી હળદર રોજબરોજના આપણે ઉપયોગ કરીએ જ છીએ. પછી અળવીના 2 રીતે ઉપયોગ થાય છે. એના પાનનો પણ ઉપયોગ થાય અને કંદનો પણ ઉપયોગ થાય છે. પછી સક્કરિયા પણ આપણે શિવરાત્રિના દિવસે એનો વધારે ઉપયોગ, શીરો બી બનાવતા હોય ઘણા લોકો. સક્કરિયાની ભાજી બનાવીએ. ટેપિયોકા છેલ્લે છે. ટેપિયોકાનો પાક એ કંદમૂળનો જ પાક છે, પણ એમાંથી ઉપવાસમાં પેલા સાબુદાણા જે આપણે ખાઈએ છીએ તે ઉપવાસમાં સાબુદાણા એમાંથી બને. કેરાલા બાજુના લોકો શાકભાજી તરીકે તેનો ઉપયોગ થાય. વધારે જથ્થામાં જો હોય તો એ પશુઓના ખાણદાણનો પણ એનો ઉપયોગ થાય. એ ટેપિયોકાના કંદમાંથી એને બાફીને એને વેફર બનાવે. વેફર બનાવીને પાવડર બનાવીને પેલી પૂરી પણ બને. એટલે જુદા જુદા કંદમૂળના પાકો એક જ જગ્યાએ વિદ્યાર્થીઓને જુદા જુદા પાકો જોવા, જાણવા, શીખવા મળે. રતાળુ, ભીંડી, અળવી, હળદર, સફેદ હળદર, સક્કરિયા, ટેપિયોકા. આ ટેપિયોકાના ઝાડ છે, આપ સૌ જોઈ રહ્યા છો ને, જેમાંથી સાબુદાણા બને છે. એ આ ઝાડ છે. હવે આપણે ગ્રામ ભારતી સંસ્થાના ડાયરેક્ટર શ્રી અમૃતભાઈ પટેલ પાસેથી ગ્રામ ભારતી સંસ્થા વિશે જાણીશું. ભારતી સંસ્થા ક્યારે શરૂ થઈ અને એનું શરૂ કરવા પાછળના કારણો શું હતા, જણાવશો? આજથી 65 વર્ષ પહેલાં સને 1958માં ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા, જેમાં રસ્તા, રોડ, વીજળી, પાણીની સગવડો નહોતી. એ અરસામાં શ્રી મોતીભાઈ ચૌધરી અને એમના સાથીદારોએ આ વિસ્તારની સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે બિલકુલ પછાત એવા પરિવારોના બાળકોના અભ્યાસ માટે આ સંસ્થા શરૂ કરી હતી. કઈ કઈ એક્ટિવિટી થાય છે બીજી ગ્રામ ભારતી સંસ્થામાં? હાજી, સંસ્થાની પ્રવૃત્તિઓ કરતાં એની પાછળનો મૂળભૂત આશય જે હતો એને ધ્યાનમાં રાખીને આ સંસ્થા શરૂ કરી ત્યારે 3 બાબતો કેન્દ્રમાં હતી. પહેલી બાબત, આખા દેશનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોય ત્યારે અહીંના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખેતી અને પશુપાલનનો એક વિષય અનિવાર્ય હોય. આ એક બાબત. બીજું છે નિવાસી સંસ્થા હોય. અહીંના વિદ્યાર્થીઓ અને કાર્યકરો સંસ્થાના કેમ્પસમાં રહે, માત્ર 11 થી 5 નહીં, આખા 24 કલાક વિદ્યાર્થીઓ અને પરિવારજનો, શિક્ષકો સાથે રહીને એ અભ્યાસ કરે. ત્રીજી બાબત શિક્ષણની પદ્ધતિ અંગેની હતી. શિક્ષણની પદ્ધતિમાં નઈ તાલીમ એટલે મહાત્મા ગાંધીજીએ જે શિક્ષણની પદ્ધતિ જે બતાવી છે, બુનિયાદી શિક્ષણ, એ બુનિયાદી શિક્ષણને કેન્દ્રમાં રાખીને એ પદ્ધતિથી અહીંનો અભ્યાસક્રમ ચાલે, શિક્ષણ કાર્ય ચાલે. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને આ સંસ્થા કામ કરી રહી છે. ઓકે, શું કે આ બાગાયતી અને સજીવન ખેતી જે કહો છો, સજીવ ખેતી, પછી ફરક શું છે? હા, અહીંયાના જે જુદા જુદા પ્રકારના ખેતીના પાકો છે, અનાજ, કઠોળ, શાકભાજી, ફળઝાડના પાકો, એમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓથી મુક્ત જે ખેતી થાય છે એને સજીવ ખેતી અથવા ઓર્ગેનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. એના અમારા તમામ ફળઝાડની ખેતી જે છે એમાં છેલ્લા 35 વર્ષથી કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી. અન્ય શાકભાજીના પાકો પણ સજીવ ખેતી પદ્ધતિથી છેલ્લા 12 વર્ષથી અહીંયા કરવામાં આવે છે, કે જેમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો. ફળઝાડની ખેતીને બાગાયતી ખેતી કહી શકાય. હાજી. જે ગૌશાળા છે, હાજી, એ કરવાનું કારણ શું?
હા, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અહીંના અભ્યાસક્રમમાં કૃષિની સાથે પશુપાલનનો પણ એક વિષય છે. એટલે Okay. પશુપાલનના વિષયના પ્રેક્ટિકલના ભાગરૂપે એને ગૌશાળાની આવશ્યકતા રહે છે. બીજું આ નિવાસી સંસ્થા છે, એટલે અહીંના છાત્રાલયમાં 700 જેટલા ભાઈઓ બહેનો બાળકો અહીંયા અભ્યાસ કરે છે. 200 જેટલા પરિવારજનો છે. એમને શુદ્ધ સાત્વિક દૂધ મળે એ માટે આ ગૌશાળા છે. એટલે શિક્ષણનો હેતુ અને જરૂરિયાત માટેનો દૂધનો હેતુ, બે હેતુને ધ્યાનમાં રાખીને આ ગૌશાળા કાર્યરત છે, કે જેમાં કુલ 70 જેટલા ગોવંશના પશુધન છે. અને એમાં ગીર ગાય છે, કાંકરેજ ગાય છે અને શંકર ગાયો પણ છે. ઓકે, આપની જે આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારી જે સ્ટ્રેન્થ છે ને આ એજમાં બી એ પ્રેરણા આપે છે કામ કરવાની, જબરજસ્ત. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા કામનો તમે જાણકારી મેળવી છે અને એનું પ્રસારણ કરશો. ના ના, કરશું ને બધું. અમારી ઈચ્છા મારી ઈચ્છા એ જ છે. મારા જે બધા યંગસ્ટરની ઈચ્છા છે, ઘણા યંગસ્ટરની છે, મારી ઉંમરના છે, કે ભાઈ આ પહોંચે લોકો સુધી. કારણ કે રાસાયણિક ખેતીને કારણે છે ને બીમારીઓ, કેન્સર, ડાયાબિટીસ, બીપી 30 વર્ષના છોકરાને 20 વર્ષના છોકરાને આવી જાય છે. આનો ઉપયોગ થાય અને લોકો સુધી પહોંચે ને ખેડૂતને પ્રોત્સાહન મળે, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. એટલે અહીંયા અમે ખેડૂતોના સંમેલનો અવારનવાર રાખીએ છીએ અને આ સજીવ ખેતી અથવા તો જેને પ્રાકૃતિક ખેતી નામ આવે વધારે પ્રચલિત છે, એના પ્રચાર પ્રસારનું કામ, ખેડૂતોને તાલીમ આપવાનું, નિદર્શનો કરવાના, એ બધું કામ પણ અહીંયા થાય છે. એટલે એક રીતે પ્રચારનું કામ પણ થાય છે, એક્સટેન્શન વિસ્તરણનું કામ પણ થાય છે. ને આ દર અઠવાડિયે જે આ અમદાવાદમાં અને ગાંધીનગરમાં દર રવિવારે ખેડૂત હાટ, હા. એટલે માત્ર ઉત્પાદનની સાથે એ ઉત્પાદન લોકો સુધી પહોંચે, એ સીધું કોઈ વચેટિયા જેને કહેવાય છે એને બદલે ઉત્પાદકો, એટલે એનું જે ઉત્પાદન છે અથવા તો અમારા ખાતરીથી તૈયાર કરેલું જે શાકભાજી વગેરે છે એને સીધું ગ્રાહકો સુધી પહોંચે એ માટે દર રવિવારે અને ગુરુવારે ગાંધીનગર અને અમદાવાદમાં ખેડૂત હાટ ચાલે છે, ત્યાં એ પહોંચાડવામાં આવે છે. એટલે ગ્રાહકોને સીધું ખાતરીનું ઓર્ગેનિક શાકભાજી કે અનાજના ઉત્પાદનો મળી શકે છે. રાઈટ. એ બહુ સારું છે એકચ્યુઅલી. કારણ કે લોકો સુધી પહોંચાડવું સૌથી મોટી સમસ્યા છે. આજે તમે લોકો સુધી ફક્ત ઉગાડવાની વાત નથી, લોકો સુધી પહોંચાડવું લોકો અને રિઝનેબલ ભાવમાં બહુ જબરજસ્ત એક્ટિવિટી છે સાહેબ. આ છે ગ્રામ ભારતી બોયઝ હોસ્ટેલ. આ પણ બોયઝ હોસ્ટેલ જ છે. આ છે કન્યા છાત્રાલય. કન્યા છાત્રાલયનું આ કેમ્પસ ખૂબ જ મોટું અને વિશાળ છે, આપ જોઈ શકો છો. આ છે ગ્રામ ભારતીની ગૌશાળા. આ છે ગૌશાળાની ગાયો. શાળામાં ગાયો દોઈ રહ્યા છે. આ ગાય આખા દિવસમાં કેટલું દૂધ આપે છે? આ શંકર ગાય છે 4 થી 5 લીટર દૂધ આપે સવાર સાંજનું. આખા દિવસનું 8 લીટર દૂધ આપે છે. 8 થી 10 લીટર ને? ઓકે. કેટલી ગાયો છે આશરે? અત્યારે હાલમાં 69. આ છે સુશ્રી સદભાવના લેબ. મારું નામ છે જિંકલ રાઠોડ. અને શું એક્ટિવિટી થઈ રહી છે આ લેબમાં? આપણે શું ટેસ્ટિંગ કરીએ છીએ? લેબમાં બેઝિક કામ તો એ છે કે જે બી સોઇલ સેમ્પલ આવે છે અલગ અલગ જગ્યાના, એ સોઇલ સેમ્પલમાંથી માઇક્રોબિયલ ડાયવર્સિટી અમે ચેક કરીએ છીએ. માઇક્રો ઓર્ગેનિઝમ જે પ્લાન્ટ માટે ઘણું બેનિફિશિયલ હોય છે, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિવ હોય છે, એવા ઘણા બધા બેક્ટેરિયા કે જે ઝીંક પ્રોડ્યુસ કરે છે, ફોસ્ફેટ, પોટેશિયમ જે પ્રોડ્યુસ કરતા હોય, નાઇટ્રોજન ફિક્સિંગ જે બધા ઓર્ગેનિઝમ હોય, એને ફર્સ્ટ ઓફ ઓલ તો આઈડેન્ટિફાઈ કરવાનું. અને પછી એ પ્લાન્ટમાં આપણે કેવી રીતે એને આપણે બેનિફિટ કરી શકીએ, પ્લાન્ટમાં આપણે એને કેવી રીતે આપી શકીએ, એ બધું કામ બેઝિક લેબમાં થાય છે. માઇક્રો ઓર્ગેનિઝમ પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવાનું, પછી એને પ્લાન્ટ માટે એને ટ્રીટ કરવાનું, એ બધું ફિલ્ડ સ્ટડીને બધું યાદ. ફાઇનલ પ્રોડક્ટ બરાબર વ્યવસ્થિત મળે. હા, અને ઘણી ફાર્મરની પ્રોડક્ટ આવે છે જેમાં પણ માઇક્રોબિયલ ડાયવર્સિટી, માઇક્રોબિયલ લોડ ને બધું ટેસ્ટ થાય છે. ઓકે. ગ્રામ ભારતી સંસ્થાનું એડ્રેસ આ વિડીયોમાં મૂકવામાં આવ્યું છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.